ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ વૈશ્વિક બજારોના સંકેત? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે થોડાક સંકેતો આપણને નરમ જ મળી રહ્યા છે ઓવરઓલ વૈશ્વિક બજારો પાસેથી. જુઓ, ગઈકાલે આપણે યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં આગળ આપણને ખાસ કરીને એક પોઝિટિવિટી સાથેનું તો ક્લોઝિંગ જોવા મળ્યું હતું ડાઓ, નાસ્ડેક અને S&P 500ની અંદર. પરંતુ ગઈકાલે ખાસ કરીને મોટા ટેકનોલોજી શેર્સ હતા એની અંદર આપણને એક દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ તમે અહીંયાથી ગઈકાલે ખાસ કરીને બિટકોઇનની અંદર પણ એક તેજી આવતી જોવા મળી. સતત બીજા દિવસે તેજી હતી બિટકોઇનમાં અને $93,000 પાર ફરી પાછું એક વખત આપણને બિટકોઇન નીકળતો દેખાયો છે. વેલ, ખાસ કરીને જે ટેક શેર્સ છે એની અંદર અંડર પરફોર્મન્સ આપણને ગઈકાલે જોવા મળ્યું. મોટા જે 7 ટેકનોલોજી શેર્સ હતા એની અંદર ગઈકાલે આપણને ઘટાડો જોવા મળ્યો. માત્ર આલ્ફાબેટનો શેર એવો હતો કે જ્યાં આગળ આપણને તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું. માઇક્રોસોફ્ટની અંદર તો 2% સુધીનો ઘટાડો અહીંયાથી હતો. હવે ખાસ કરીને ગઈકાલે એવા સમાચાર આવ્યા કે અમુક AI પ્રોડક્ટ્સ છે એની માંગની અંદર ઘટાડો થયો છે, જેને લઈને આ બધા ટેકનોલોજી શેર્સની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો. વેલ, વાત કરી લઈએ હવે અમેરિકન ફેડની. તો હવે આવતા અઠવાડિયે ત્યાં આગળ બેઠક થવાની છે. લગભગ 90% લોકો એવી આશા રાખીને બેઠા છે કે 5% જેટલો વ્યાજદર અહીંયાથી કાપવામાં આવી શકે છે અને 10 ડિસેમ્બરે ફેડનો નિર્ણય આવશે એટલે એના પર પણ એક ખાસ કરીને નજર રાખવાની. બીજી તરફ ઘણા બધા આંકડાઓ આપણને આવતા દેખાયા હતા ગઈકાલના દિવસમાં, એટલે એના પર એકવાર નજર કરી લઈએ તો જુઓ, સૌથી પહેલાં તો US ADP પ્રાઇવેટ પેરોલના આંકડા આવ્યા કે જ્યાં આગળ ખાનગી નોકરીઓ કેટલી છે એ આંકડા દર્શાવે છે ને એ આંકડા આપણને ઘટીને આવતા જોવા મળ્યા. ઓક્ટોબરમાં જે લગભગ 47,000ની આજુબાજુ હતા તે અહીંયા નવેમ્બરમાં 32,000ની નીચે -32,000માં પહોંચતા જોવા મળ્યા છે અને ખાસ કરીને એક ખાસો એવો ઘટાડો છે. જો કે સર્વિસ PMI અહીંયાથી મજબૂત થયો છે તમને અને 5-6 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. 52.6ની વાત કરીએ તો. અને યુએસમાં ISM સર્વિસ એમ્પ્લોયમેન્ટ છે એ ખાસ કરીને વધતો જોવા મળ્યું. 48.9 પર એ આપણને આવતો જોવા મળ્યો છે. એટલે સર્વિસ PMI અને સર્વિસ સેક્ટર અહીંયાથી સારું કરી રહ્યું છે. બીજી તરફ જે હવે રિટેલ કંપનીઓ છે એ અમેરિકાની અંદર ફરી પાછું એક વખત ગાઈડન્સ વધારતી આપણને જોવા મળી રહી છે. જો યુએસમાં રિટેલ કંપનીઓએ ખાસ ગાઈડન્સ વધાર્યું છે. વોલમાર્ટે પરિણામો બાદ પોતાના ગાઈડન્સની અંદર વધારો કર્યો છે અને અમેરિકન ઈગલે પણ આખા વર્ષનું જે પહેલાં ગાઈડન્સ આપ્યું હતું એની અંદર વધારો કર્યો છે. હવે મહત્ત્વની વાત કે અત્યારે ક્રિસમસ આવશે એટલે યુએસની અંદર અત્યારે ફેસ્ટિવ સિઝન આવતી હોય છે, એટલે આ સિઝન પણ એક સારી રહેવાની અપેક્ષા છે એવું ખાસ કરીને અમેરિકન ઈગલનું કહેવું છે. બીજી તરફ ફેડની બેઠક આ છે એ ઘણી મહત્ત્વની રહેવાની છે, કારણ કે 2025ની છેલ્લી બેઠક છે અને એની અંદર આપણને વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે છે. બીજી તરફ 2026ને લઈને આર્થિક અનુમાન શું આવે છે એના પર પણ એક બજારની નજર અહીંયાથી રહેલી છે, એટલે એના પર એક નજર રાખવાની. જો કે નોર્થલાઇટ AMC અહીંયાથી કહી રહ્યું છે કે આ જે વ્યાજદર કાપ છે એના પર ચોક્કસથી અસહમતિ બનશે જે ફેડના અલગ અલગ સભ્યો છે એમની વચ્ચે, પરંતુ દરોમાં 5%ની આ કાપની આશા તો તેઓ પણ રાખી રહ્યા છે. એટલે અસહમતિ વચ્ચે પણ એક 5%નો વ્યાજદર કાપ આવી શકે છે, એટલે એના પર એક નજર રાખવાની. જો કે હવે આ બધાની વચ્ચે આજના દિવસે આપણે એશિયાના બજારો પર આવીએ તો જુઓ, અહીંયા આપણને જે કામકાજ જોવા મળી રહ્યું છે એ થોડુંક મિશ્ર પ્રકારનું ખાસ કરીને જોવા મળી રહ્યું છે. નિક્કેઈ એક પોઝિટિવ છે, પરંતુ તાઇવાન કોરિયાની અંદર જુઓ દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. બીજી તરફ તમને શાંઘાઈ હેંગસેંગ પણ નેગેટિવમાં છે. સ્ટ્રેટ ટાઈમ્સ એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરી રહ્યો છે. હવે ગઈકાલે આપણે આમ તો કેશ લેવલ પર 26,000ની નીચે બંધ થયા હતા, પરંતુ ફ્યુચર્સ જે છે એ 26,136 પર બંધ થયા હતા અને ત્યાંથી ગિફ્ટ નિફ્ટી આજે થોડો ઘટાડો આગળ વધે એવા સંકેતો આપી રહ્યું છે. 26,080ના સંકેત આપી રહ્યો છે, એટલે 50 પોઈન્ટની ડાઉનસાઇડ આવે એટલે આજના દિવસે ખાસ કરીને થોડીક શરૂઆત તો આપણને ચારની નબળી થાય એવા સંકેતો મળી રહ્યા છે. જી, તો ઓવરઓલ એક આ ઓપનિંગ